જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અત્યારે અમે જઈએ છીએ લગ્નમાં, તો લગ્નમાં તમે જઈએ છીએ તો વિડીયોમાં તમે બનાવી રહેજો। ત્યાં કેવા કેવા લોકેશન આવશે એ હું તમને બતાવતો રહે, એટલે વિડીયોમાં કન્ટિન્યુઅસ બનાવી રહેજો। તો અત્યારે આપણે સોતરા પૂગી ગયા છીએ મોમાઈમાના વડે, તો તમને હું બતાવું મોમાઈમાનો વડ। આ એનો પ્રવેશ દ્વાર છે મોમાઈમાનો। હવે મોમાઈમાના આપણે દર્શન કરી લઈએ। હાલો મયંક હાલે રાખો। તો આપણે અંદર પહોંચી ગયા છીએ। અંદર ગરતાની સાથે એક નાનું મંદિર આવે છે અને એક આ મંદિર છે, અને આ મોમાઈમાનો વડ છે, જો આટલો મોટો છે, આખી જગ્યામાં પથરાઈ ગયેલો છે, જો મસ્ત મજાનો છે વડ। અને આપણે હવે મોમાઈમાના દર્શન કરી લઈ, ને હું દર્શન કરી લઉં, તમે દર્શન કરી લેજો મોમાઈના। તો અહીંયા તો કેટલી વાર આવી ગયેલો છું, અહીંયા મારે ઘણી વાર આવવાનું। આવ્યું બાજુમાં મારા મામાનું ગામ છે, એટલે અહીંયા ઘણી વાર અમારે આવવાનું હોય છે। તો હાલો મિત્રો, તમે બધા વિડીયોમાં બના રહેજો, માતાજીના દર્શન કરાવી દો। તો પહેલાં ધૂણું આવે છે, અને ત્યારબાદ માતાજીની સાંદડી જો વડની નીચે છે, તો આ વડ છે એની નીચે માતાજીની સાંદડી આવે છે। ચાલો હું દર્શન કરી લઉં, મસ્ત મજાનું છે। અને પછીની વાત કરું તો અહીંયા માતાજીનું મંદિર છે મોમાઈમાનું। તો આવું કંઈક મંદિર છે સોતરાની અંદરમાં મોમાઈ માતાજીનું। તો સરસ મજાનું છે ભાઈ, માતાજીના મંદિર તો આવા જ હોય। હવે હું દર્શન કરી લઉં। મેં દર્શન કરી લીધા છે મિત્રો, અને તમે અવશ્ય બધા દર્શન કરી લો। મયંકભાઈ દર્શન કરી લો માતાજીના। અહીંયા પૈસા નાખશો મયંકભાઈ, અમારે દાન પેટીમાં પૈસા નાખી દીધા છે, કરી લો માતાજીના દર્શન। તો અમારે મયંકભાઈને એટલી ખબર પડે। જો આવું મંદિર છે માતાજીનું, કોમેન્ટમાં જય મોમાઈમાં લખવાનું ભૂલતા નહીં। ત્યાર પછી અહીંયા ઘણા અંદર જગ્યાઓ આવેલી છે। તો અહીંયા શંકર ભગવાનનું છે પણ સ્થાનક મસ્તનું છે બધે, અને આગળ હજી અહીંયા મંદિર જ છે બધા, એક બે આવેલા છે। જો આ બાપુની કયો છે મૂર્તિ મને નથી ખબર, તો ખબર હોય એ કોમેન્ટ કરજો। હું અહીંયા ઘણી વાર આવ્યો પણ હજી મને આવી ખબર નથી। તો ભાઈ મોમાઈ માતાજીનો વડ છે આ, બરાબર। અને વિડીયોમાં તમે છે ને ત્યાર સુધી મિત્રો બન્યા રહેજો, અને હું તમને આગળના લોકેશન આપતો જાય। તો વિડીયો બન્યા। ફાઇનલી મિત્રો આપણે લગ્નમાં પહોંચી ગયા છે, તો તમને હું જાન આવી ગઈ છે બતાવું છું, અને હવે ગોળ ખાવા જવાની તૈયારી કરે છે, તમે વિડીયોમાં બન્યા રહેજો। અત્યારે હવે અમારે જો જાન અહીંયા આવી ગઈ છે, અને ગોળધાણા ખાવા જવાની તૈયારી છે, ને અમારે વરાજાની 4 વ્હીલ છે, આવી શણગારેલી છે 4 વ્હીલ મસ્તની। અમારા ભાણિયા ભાઈ ક્રેટામાં આવ્યા છે, અને અમારે જાનૈયાઓ છે બધા, અને એને પોસ્ટર પાછળની સાઈડ એવા છે, તો મસ્ત મજાના પોસ્ટર છે। સરસ મજાની ગાડી છે ભાઈ ક્રેટા। તો સાબની તૈયારી છે અત્યારે, ને વરાજાની વાત કરું, અમારા ભાણિયા ભાઈ છે વરાજા, વિડીયોમાં જોતા રહેજો। અમારે વરાજા છે ભાણિયા ભાઈ, મસ્ત મજાનું છે ભાઈ। ઉતારાનો જો શણગારે સારો છે ઉતારાનો। આગળ વિડીયો
જોતા રહેજો. એટલે અહીંયા એક મંદિરે પણ મસ્તનું છે. તો મંદિરનું લોકેશન હું તમને આપતો રહો, એટલે કન્ટિન્યુઅસ વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે વારેશ્વર મંદિરની અંદર પ્રવેશ કરી લીધો છે. તો આપણે અત્યારે વારેશ્વર મંદિરના પટાગણની અંદર આવી ગયા છે. હું તમને છે ને વારેશ્વર ભગવાનના દર્શન કરાવી દઉં. વિડીયોમાં કન્ટિન્યુઅસ બના રહેજો. આ વારેશ્વરનું પટાગણ છે, મસ્ત મજાનું છે. કે દરિયાના કાંઠે, દરિયાના આગળ સીને આવશે, પણ વિડીયોમાં બના રહેજો. તો આ વારેશ્વર ભગવાનનું અહીંયા મંદિર છે. તો હું ક્યારે આવ્યો નથી, હું પણ પહેલો વહેલો જ જાઉં છું. તો આપણે દર્શન કરી લઈએ હરેશ્વર ભગવાનના. જેને ખબર હોય એ કોમેન્ટ કરજો કે ભાઈ અમે અહીંયા આવી ગયા છીએ. આપણે અત્યારે મંદિરે પહોંચી ગયા છીએ. તો ભાઈ આ વારેશ્વર ભગવાનનું સ્થાન છે. જુઓ, મસ્ત મજાનું મંદિર છે. અને વારેશ્વર ભગવાનનું મંદિર છે. જવા આવડો થઈ જાય. કોણ કોણ અહીંયા આવી ગયું છે જરી કોમેન્ટ કરજો. ત્યાર પછી બીજું મંદિર છે, અંદર જ છે, રાધા કૃષ્ણનું છે. ત્યાર પછી હજી એક બીજું છે, એ પણ બતાવી દો. તો અહીંયા છે રામ દરબાર. મંદિરમાં શું શું વસ્તુ છે બધી બતાવું તમને. વિડીયોમાં બના રહેજો મિત્રો. અહીંયા પણ એક બીજી જગ્યા આવેલી છે, એ પણ બતાવી દો. જો મસ્ત મજાની જવાય જગ્યા. ઘણા સ્થળ છે આ જગ્યા ઉપર. વિડીયોમાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મને સબસ્ક્રાઈબર વધતા જાય. અને મંદિરે પણ મસ્ત મજાનું છે. અને હવે આ વિડીયો હું અહીંયા એડ કરું.